હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? મને લાગે ત્યાં સુધી બધા મજામાં છે ને મજામાં ન હોય તો એ બધા મજામાં આવી જશે. તો ફરી ઘણા દિવસો પછી તમારું બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે. ને આપણે જવાનું છે ફરવા. આપણે જવાનું છે આજ ભાઈ રખડવા. ને રખડવા એવું છે કે થોડીક ઇતિહાસની વાતો સમજવાનું છે. બહુ આમાં બધું બહુ મગજમાં ગળી ગયું એટલે થોડોક ઇતિહાસ આપણે જાણી લઈએ હવે. તો ઇતિહાસની વાતો થોડીક જાણવા જવાની છે. એક જગ્યા છે મસ્ત કે ત્યાં હું હતું, હું નહીં, હું થઈ હતું, ફલાણું આ તે એ બધું જાણવા જવાનું છે. તો બેનારનું મસ્ત મજાનો આજ રવિવાર આવી ગયો, બપોરની રજા છે. તો ના આટો મારતા આવીએ ને નાનો એવો આપણો એક બ્લોગનો કટકો બનાવતા આવીએ. તો હાલો બેનારો. તો ફેમિલી ફાઇનલી મસ્ત મજાના અડધે પૂકી ગયા. કેમ રહ્યું? સારું છે. હાલીને ભાઈ નની નવું લઈને આવ્યો કેમ કે કંઈક હાલવું પડે, મજા આવે એવું છે. તો હાલો ફેમિલી મસ્ત મજાના ફાઇનલી પૂકી ગયા છે આપણે. આ નાનું એવું એક અહીંયા ધામ છે. હેન્દરની શું કહાની છે હાલો હેન્દર તમને હું આગળ કહું. થોડું ઘણું મને ખબર છે ને થોડું ઘણું તમે જાણી લેજો. તો હાલો તો ભાઈ આપણે કાકાને પૂછીએ કે અહીંના ઇતિહાસ વિશે. કાકા તમે શું જાણો છો? આ મંદિરમાં હું 35 વર્ષથી આવું છું દર્શન કરવા. જે વડ છે એ એવડો 35 વર્ષથી એવડો ને એવડો વડ છે. 3 પાન આવે છે. જ્યારે ચોથું પાન આવે ત્યારે એક ખડી જાય એટલે 3 પાન આવે છે. ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ તરીકે ભગવાન કૃષ્ણએ એવું વરદાન દીધું છે કે કળયુગની અંદર આ 3 પાન તરીકે ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ કરણની રક્ષા કરશે એવું એને ભગવાન કૃષ્ણએ આ વરદાન આપેલું છે. આજથી મહાભારતનું યુદ્ધ થયું કૌરવ અને પાંડવનું, ત્યારે કરણ અર્જુનના જે બાણથી વિંધાણો અને મૃત્યુ પામ્યો ત્યારે ભગવાને કૃષ્ણએ કરણ પાસે જે ભિક્ષા માંગી હતી કે મને ભિક્ષા આપ, પણ ભગવાને ડાબા હાથે જે કરણે આપવા ગયા કે નહીં કે જમણા હાથે આપવું, કે નહીં જમણા હાથે જો હું આપું અને મારા પ્રાણ વયા જાય તો ભગવાન ખુશ થયા. ભગવાન કૃષ્ણ ખુશ થઈ કે માગો કે મને કુંવારી માતાનો હું દીકરો છું એટલે મને કુંવારી જગ્યા ઉપર અગ્નિ સંસ્કાર આપજો. એટલે એ ભગવાન કૃષ્ણ તો પરમ કૃપાળુ હતા, એને અંતર્યામી હતા. એટલે એને જોયું એ આ અશ્વની કુમાર એવી કે સોયના નાકા ઉપર રહે એવી એક કુંવારી જગ્યા હતી.
જ્યાં એને આજે જ્યારે યુદ્ધ થયું ત્યારે કરણને અગ્નિ સંસ્કાર અહીંયા દેવામાં આવ્યો હતો અને કૌરવ અને પાંડવ સાથે બધા મળીને અહીંયા એને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો અને 3 પાન તરીકે એને ઓળખવામાં આવે છે કે ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ જ્યારે ખુદ કરણની રક્ષા માટે અહીંયા છે અને જે કોઈ આને શ્રદ્ધાથી પગે લાગશે જે 4 ધામમાંથી એક ધામ અહીંયા કરવા આવે તો જ એને પદ મળી શકે છે, એને એનું ફળ મળી શકે છે કે 4 ધામની યાત્રા જ્યારે કરવા આવે ત્યારે અહીંયા જ આવે તો જ એ 4 ધામની યાત્રા પૂર્ણ થાય. આ વિસ્તાર છે અશ્વની કુમાર, જ્યાં અશ્વની અને કુમાર સૂર્ય પુત્ર હતા. તપોબળ કરીને ભગવાન શિવજીને વેદરાજ મહાદેવને પ્રગટ કર્યા અને એને મોક્ષનું એ વરદાન માગ્યું હતું. જ્યારે એને એક વરદાન ઋષિ મુનિના શ્રાપથી એ પીડાતા હતા ત્યારે શિવજીની જે પ્રાર્થના સાંભળીને એ વેદરાજ દાદા પ્રગટ થયા અને અશ્વની કુમારને મુક્તિ અપાવી. અને આ જે આ તાપી છે એ અશ્વની કુમારની બેન છે અને એને એક સૂર્યપુત્ર કરણ છે, બાજુમાં જે જગ્યા છે કરણની જગ્યા કહેવાય છે, એ પણ સૂર્યપુત્ર છે. આ 4 સૂર્યપુત્ર કહેવાય છે અને અશ્વની કુમાર આ પવિત્ર જગ્યા કહેવામાં આવે છે કારણ કે અશ્વની અને કુમાર અને તાપીમાં અને કરણ એ બધાય ભાઈ બહેનનો એનો પરિવાર છે. સૂર્યપુત્ર તરીકે આ ઓળખવામાં આવે છે. લોકો અહીંયા રોજના હજારો દર્શન કરવા આવે છે અને જાય છે. વાર તહેવાર નદી કે બહુ ભીડ રહે છે અને આ વિસ્તારમાં એમ માહોલ ખીલી ઉઠે છે એવો કે ખરેખર આ માહોલમાં તમે આવો તો તમારો એવો અનુમાન થાય છે, તમને એવો વાસ થશે કે નહીં અહીંયા હું કાંઈ છે નહીં. અને આ વિસ્તારમાં કેવલ આમ ફ્રેશિન એમ લાગે કે અહીંયા જે છે એ ભક્તિનો જ માર્ગ લઈને જાય છે, અહીંયા થોડું ઘણું જ્ઞાન લઈને જાય છે. આવો એવી એક પવિત્ર જગ્યા છે આ અશ્વની કુમારની. હું અહીંયા 35 વર્ષથી હું અહીંયા દર્શન કરવા આવું છું, મને એનો અહેસાસ છે. પણ મને એમ લાગે છે કે આનો અહીંયા રોજ આવવાથી આપણા જેમ શરીરને મેલ કપાય છે એમ આપણા આત્માને જ્ઞાનથી ધોવરાવવામાં આવે છે ને છેલ્લે ભગવાન પાસે આત્મા જાય છે, બધાને ખબર છે, છતાં કોઈ પગલું ભરતા નથી. પણ આ એવો એક વિસ્તાર એવો છે કે એના આવવાથી ઘણું બધું આત્માને જ્ઞાન મળી શકે છે. ભગવાન સ્વામિનારાયણ રુસ્તમબાગ જ્યારે સભા કરી અને જ્યારે પાસે પણ અહીંયા 15 એકર જમીન ભગવાનને અર્પણ કરી હતી, એ પણ એક આપણે એમ કહેવાય છે કરણની ભૂમિની બાજુમાં એક દિવાલ ઉપર આ પણ એક જગ્યાનું રુસ્તમબાગ કહેવામાં આવે છે. ત્યાં એક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, એક વેદરાજ મહાદેવનું મંદિર છે, 3 પાનનો વડ છે. આવા દર્શન કરવાથી આપણો ખરેખર એક આત્માને એમ થઈ જાય છે કે હું અહીંયા કાંઈક લઈને જાઉં છું એવો અહેસાસ થાય છે. તો ભાઈ આ હતો કંઈક આ જગ્યાનો ઇતિહાસ અને કાકાએ આપણે મસ્ત રીતે સમજાવી દીધા. તો કાંઈ નહીં, હાલો હવે નીકળી હવે આપણે ઘરે. ફાઇનલી ફેમિલી નની આવી ગઈ પાણીપુરી ખાવા. તો ખરી કેમ છે? મારે ખાવી પણ મારા મોઢામાં ભાઈ જાતી નથી. માવા ખાઈ ખાઈને પૂરું થઈ ગયું. નની વિપાડી. તો ફેમિલી ફાઇનલી મસ્ત મજાના 3 પાનના વડલેથી આવી ગયા છે આપણે મસ્ત મજાના આપણી રૂમે. ને કહેવાય કે આમ કાકા ઇતિહાસ એ રીતે જે સાંભળ્યો હોય તો આપણે ખબર નથી એટલી બધી કે ત્યાં એટલો બધી એનો ઇતિહાસ હતો. પણ કાકાનો રોજનો અવરો ઝવરો હતો એટલે એને તો બધી ખબર જ હોય. તો નની તને કેવું લાગ્યું 3 પાનના વડલે? મને તો સારું જ લાગ્યું. નની ડાયરેક્ટ 3 પાનના વડલે આવીને જો કેસલા રાંધવા બાંધી ગઈ. ઇતિહાસ કેમ લાગ્યો કાકાનો? ઇતિહાસ બાકી એક નંબર દેતા હતા, એટલું તો મને ખબર નથી. વાંચું તો એટલું નતું આવડતું. ભાઈ ત્યાં લખાણ હતું થોડું ઘણું, પણ કાકાએ લખાણ કરતા પણ વધારે આપણે ઇતિહાસ સમજાતું તો કાંઈ નહીં. હવે મળ્યા નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ને જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.